i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। છેલ્લા 8 વર્ષથી મારામારીના ગુનામાં નાસ્તો ફરતો આરોપીની ઝડપી પાડતી ચાકલિયાની બાહોશ પોલીસ। મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીઆર પટેલ સાહેબ ઝાલોદ ડિવિઝનલ નાઓએ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા સારું જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। જે સૂચના અને માર્ગદર્શન આધારે ચાકલિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી વસાનાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગીરાએ બાતમી હકીકત મળેલ આ કામે ચાકલિયા પોલીસ સ્ટેશન મુજબના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અશ્વિનભાઈ સકરિયાભાઈ ડામોર નાઓની બહાર ગામી મજૂરી ગયેલ, જે ઘરે પરત આવતા બાતમીના આધારે તેઓના ઘરે તપાસ કરતા પકડી પાડેલ અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। આરોપીનું નામ અશ્વિન સકરિયા ડામોર પીપલે ટાંબા ફળિયુંની ધરપકડ કરતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસવી વસાવા, એએસઆઈ શ્યામ સુંદર નટવરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ અર્જુન શ્રીરામસિંહભાઈ, પ્રકાશભાઈ સુરસિંહભાઈ, કાળુભાઈ રામાભાઈના હોય તેમની ફરજોમાં કુશળતાપૂર્વક બજાવતા જોવા મળ્યા હતા અને હાલ 31મી ડિસેમ્બરના નાતાલના તહેવારોને ધ્યાનમાં રાખી અને સતત પેટ્રોલિંગ કરતી ચાકલિયા પોલીસ જોવા મળી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।